Hello student, welcome. આજે આપણે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ વિચાર વિસ્તાર વિશે વાત કરવાની છે. વિચાર વિસ્તાર કોને કહેવાય? વિચાર વિસ્તાર એટલે અર્થ વિસ્તાર પણ કહી શકાય. વિચાર વિસ્તાર એટલે કોઈ પણ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને કે મર્મને ખોલીને વિસ્તારથી વર્ણન કરવું તેને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવાય. મતલબ કે કોઈ પણ પંક્તિ છે એને પહેલાં તમારે સમજવી પડે, પછી એ પંક્તિ શું કહેવા માગે છે એના ઉપર આપણે વિચાર કરી અને એનો જે મર્મ છે એ બતાવવો જોઈએ. હવે વિચાર વિસ્તાર જ્યારે સમજાવતા હોઈએ ત્યારે એને મુખ્ય 3 ભાગમાં આપણે લખી શકાય. પહેલા પંક્તિની સમજૂતી, એટલે કે આપેલ પંક્તિનો અર્થ સમજાવવો. સૌથી પહેલાં જે પંક્તિ આપી છે એનો અર્થ સમજાવવો એ પહેલા પેરેગ્રાફમાં આવે. પછી પંક્તિનો અર્થ, પહેલાં એની સમજૂતી, પછી એ અર્થ છે એને પંક્તિના અર્થને યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. એટલે કે એ પંક્તિનો અર્થ છે એ તમે સમજ્યા પછી તમારી અનુકૂળ તમે કોઈ પણ અંદર ઉદાહરણ મૂકો અને એ ઉદાહરણ દ્વારા એ અર્થને વધારે સ્પષ્ટતાથી જ્યારે તમે સમજાવો તો એ બીજા પેરેગ્રાફમાં તમે સમજાવી શકો. પહેલા પેરેગ્રાફમાં એ પંક્તિની માત્ર સમજૂતી કે ખરેખર એ શું કહેવા માગે છે. બીજા પેરેગ્રાફમાં એ અર્થને તમારે વિસ્તારથી ઉદાહરણ સાથે સમજાવવું જોઈએ. અને ત્રીજા પેરેગ્રાફમાં સમાપન. સમાપન એટલે પંક્તિને ઉદાહરણ દ્વારા આપણે સમજાવ્યા પછી જે ત્રીજા પેરેગ્રાફમાં આપણે લખીએ છીએ ને કે કોઈ પણ વિચાર વિસ્તારની પંક્તિ છે ને જીવનમાં કંઈક ને કંઈક રીતે ઉપયોગી હોય. એટલે આપણે એ છેલ્લામાં બોધ કહીએ તો પણ ચાલે અને એનું કન્ક્લુઝન કહીએ તો પણ ચાલે અને ગુજરાતીમાં આપણે એને સમાપન કહેશું. તો પંક્તિને ઉદાહરણ દ્વારા સમજાવ્યા પછી ત્રીજા ફકરામાં એ પંક્તિ જીવન જીવવા માટે કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવો. એટલે છેલ્લે જે બોધ આપીએ છીએ એમાં તમારે એ રીતે સમજાવવાનું. હવે આટલું થાય પછી મનમાં એ વિચાર થાય કે વિચાર વિસ્તાર લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની. જો વિચાર વિસ્તાર તમે 7મા 8માંથી લખતા આવો છો, નાના નાના કાં કહેવતો સમજાવતા હોય કે કોઈ નાની એવી લાઈન હોય કવિતાની એ સમજાવતા હોય, પણ અહીંયા આગળ તમારે કઈ કઈ બાબતો પરીક્ષાને લક્ષી ધ્યાનમાં રાખવાની છે એ બાબતો મેં અહીંયા લખી છે. તો સૌથી પહેલાં શું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પેપર તમારા હાથમાં આવે ત્યારે વિચાર વિસ્તાર ઓપ્શનમાં હોય છે, એક વિચાર વિસ્તારના અથવામાં બીજો વિચાર વિસ્તાર. એટલે એવા સમયે તમારે પહેલાં તો 2 વિચાર વિસ્તાર ધ્યાનથી વાંચવા, 2 કે 3 વાર, અને એકદમ ધ્યાનથી વાંચી લેશો પછી એના શબ્દો છે એ જોવા જરા. હવે ધ્યાનથી 2-3 વાર વાંચો ને એટલે તમને ઘણો બધો ખ્યાલ આવી જાય. પછી બીજો પોઈન્ટ એ છે કે તમારે યોગ્ય પસંદગી કરવી કે આ 2 વિચાર વિસ્તારમાંથી કયો વિચાર વિસ્તાર એવો છે કે હું વધારે સારી રીતે લખી શકીશ. કારણ કે દરેક વ્યક્તિના વિચારો અને રસ રુચિ અલગ અલગ હોય. એટલે જે 2 વિચાર વિસ્તાર તમને ઓપ્શનમાં આપ્યા છે એમાંથી તમારે યોગ્ય પસંદગી કરતાં પહેલાં શીખવાની. કારણ કે ઘણી વખત એવું થાય કે એક વિચાર વિસ્તાર લખી લઈએ, અડધો ખંડ લખીએ પછી યાદ ન આવે, એમ થાય હાલો હવે ચેકો મારો, આના કરતાં તો ઓલો સારો હતો, ઓલો બીજો લખીએ. આવી ભૂલ ક્યારેય નહીં કરવાની. કારણ કે આવું કરવાથી તમારી શક્તિ અને સમય બંને બગડશે. એટલે પહેલાં 2 થી 3 વાર વિચાર વિસ્તાર ધ્યાનથી વાંચવો, પછી એ 2 વિચાર વિસ્તારમાંથી યોગ્ય વિચાર વિસ્તાર પસંદ કરવો. પસંદગી એ બહુ મહત્વની વસ્તુ છે. પછી ત્રીજો
પોઈન્ટ આવે છે કે પંક્તિના શબ્દોને સમજવા અને પંક્તિનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરવો. પહેલાં તો એ પંક્તિ તમે 2 થી 3 વાર વાંચી, એમાંથી યોગ્ય પંક્તિ પસંદ કરી. હવે ત્યાર પછી એ પંક્તિના જે શબ્દો છે એ શબ્દો ખરેખર શું કહેવા માંગે છે એનો અર્થ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. અને પછી સમજાઈ જાય પછી પ્રથમ ફકરો જે હોય, પેરેગ્રાફ એટલે ફકરો, તો પહેલા ફકરામાં એનો અર્થ જ સમજાવવાનો, માત્ર ને માત્ર જે વિચાર વિસ્તાર આપેલો છે એનો. ત્યાર પછી તમે બીજા પેરેગ્રાફમાં જે પંક્તિનો અર્થ છે એ તમારે સમજાવવાનો છે વિસ્તારથી. હવે જ્યારે વિસ્તારથી સમજાવીએ ત્યારે કેવી રીતે વિસ્તારથી સમજાવવો? તો અર્થને યોગ્ય રીતે સમજાવવા દ્રષ્ટાંત, પ્રસંગ કે વિચારો રજૂ કરવા જોઈએ. જે પંક્તિ આપણે નક્કી કરી છે વિચાર વિસ્તારની, એના આપણે શબ્દો સમજ્યા, એની સમજૂતી આપી. હવે ત્યાર પછી એના અર્થનો વિસ્તાર કરવાનો છે. તો અર્થનો વિસ્તાર કરવા માટે કોઈક ને કોઈક દ્રષ્ટાંતની જરૂર પડે, અથવા તો એ પંક્તિને અનુરૂપ કોઈ પ્રસંગ તમારી પાસે હોય તો એ તમે અંદર લખી શકો. કોઈ એવો વિચાર તમારી પાસે હોય કે જે આ વિચારને, જે તમને પંક્તિ આપી છે એ વિચારની સાથે એ સમાનતા ધરાવે છે, તો એને પણ તમે વચ્ચે રજૂ કરી અને સારી રીતે આપેલ વિચાર વિસ્તારને સમજાવી શકો. હવે ત્યાર પછી જે દ્રષ્ટાંત જે તમે લ્યો છો, ઉદાહરણ કે પ્રસંગ કે વિચાર વિસ્તાર જે કાંઈ લ્યો છો એ તમારા વિષય વસ્તુને અનુરૂપ હોવો જોઈએ. એટલે કે તમને જે પંક્તિ આપવામાં આવી છે એ પંક્તિને અનુરૂપ તમારા જે કોઈ પણ દ્રષ્ટાંત છે એ પંક્તિને અનુરૂપ હોવા જોઈએ. અને બીજી એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવાનું. આપણે જ્યારે સમજાવતા હોઈએ ત્યારે દરેક પાસાનું ધ્યાન રાખવું પડે. એમાં અતિરેક એટલે કે વધારે પડતું અંદર વિષય વસ્તુના બારામાં નહીં લખવાનું. જેટલું જરૂરી છે એટલું જ લખો. દ્રષ્ટાંતને યોગ્ય રીતે સમજાવો, પણ બહુ લાંબુ કરવાની જરૂર નથી. એકના એક શબ્દો ફરીથી નાખવાની જરૂર નથી. જ્યારે લખતા હો ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી અસરકારક લખાણ માટે ઉત્તમ પુસ્તકોનું વાંચન. હવે તમને એમ થાય કે વિચાર વિસ્તાર જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે દ્રષ્ટાંતો અને પ્રસંગોને ક્યાંથી કાઢવા, વિચારોને ક્યાંથી આવે? પણ તમારી પાસે જો બીજા પુસ્તકોનું વાંચન પુષ્કળ પ્રમાણમાં હશે તો તમારી પેન જ્યારે લખવાનું શરૂ કરે ને ત્યારે તમારા એ વિચારો ક્યાંથી આવી જાય તમને ખ્યાલ નથી આવતો. એટલે તમે જેટલું સારું વાંચન રાખશો, ઉત્તમ વાંચન, પુસ્તકો જે હોય એ પુસ્તકો પણ કેવા સારા પુસ્તકો હોય કે જે ખરેખર જીવનમાં કંઈક ઉપયોગી થાય એવા હોય, એવા પુસ્તકો વાંચવાથી તમારા વિચારો સુધરે છે, તમારું લખાણ સુધરે છે, તમારી વાક્ય રચનાઓ સુધરે છે. તો વિચાર વિસ્તાર એ એક રાઇટિંગ સ્કિલ છે કે તમારી અંદર કેટલી એબિલિટી છે કે તમે કેવી રીતે વિસ્તારથી સમજાવી શકો છો. એનો જ અર્થ વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર, કે જે કાંઈ પંક્તિ આપી છે એને તમે તમારી રીતે તમારા વિચારોને અનુરૂપ તમે શું સમજ્યા અંદરથી, અને જે સમજ્યા એને પાછું શબ્દોમાં ઢાળી, વાક્ય રચનાઓમાં ઢાળી અને તમારે બીજાને સમજાવવાનું છે કે વિચાર વિસ્તાર ખરેખર શું કહેવા માંગે છે. અને ત્યાર પછી ત્રીજો જે પેરેગ્રાફ આવે, અગાઉ પણ આપણે વાત કરી કે ત્રીજા ફકરામાં વિચાર વિસ્તારનું માનવ જીવનમાં મહત્તાનું વર્ણન કરવાનું છે. કે પેરેગ્રાફ ત્રીજો છે, પહેલામાં તમે ખાલી પંક્તિની સમજૂતી આપી, બીજા પેરેગ્રાફમાં જે કાંઈ પંક્તિ છે એનું વિષય વસ્તુ પકડી અને એ વિષય વસ્તુને દ્રષ્ટાંત, ઉદાહરણ કે કોઈ પ્રસંગ કે કોઈ
એવો સારો થોટ્સ હોય એનાથી તમે એને વધારે સારી રીતે સમજાવો અને એ સમજાવી લ્યો પછી કોઈ પણ વિચાર વિસ્તાર છે ને મનુષ્યના જીવનના કોઈક ને કોઈક પાસાને સ્પર્શ કરતું હોય તો પછી ખરેખર ત્રીજો જે પેરેગ્રાફ છે ને તમે કન્ક્લુઝન પણ કહી શકો કે ખરેખર એ ત્રીજો પેરેગ્રાફ આખા વિચાર વિસ્તારનો મર્મ અને વિચાર વિસ્તાર મનુષ્યને શું કહેવા માગે છે કે માનવ જીવનમાં એ વિચારનું કેટલું મહત્વ છે એ ત્રીજા પેરેગ્રાફમાં કહેવામાં આવે છે. તો આ રીતે 3 પેરેગ્રાફમાં વ્યવસ્થિત રીતે વિચાર વિસ્તાર લખ્યો હોય તો તમને ખૂબ સરસ માર્ક્સ મળે. અને એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જોડણીની ભૂલો ના થાય, વાક્ય રચનાઓ વ્યવસ્થિત, સાદી, સરળ અને ઉત્તમ ભાષા વાપરવાની, વાક્યો છે એ ફરીને રિપીટ ન થાય એટલે કે વારંવાર એકની એક વાક્ય રચના ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આપણે અહીંયા નમૂનાના વિચાર વિસ્તાર મેં 2 મૂક્યા છે. પહેલું છે, અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. એનો સામાન્ય અર્થ શું થાય? તો કે સામાન્ય અર્થ એવો થાય છે કે અમને જિંદગીની મુશ્કેલી રૂપી આગમાં નાખશો તો એ આગને અમે લીલાછમ બાગમાં ફેરવી દેશું. આ પહેલો પેરેગ્રાફ થયો તમારો કે તમે એને સામાન્ય અર્થ આપ્યો. હવે ત્યાર પછી આ જ શબ્દો છે એને તમારે વધારે વિસ્તારથી સમજાવવા છે અને એ શું કહેવા માગે છે એ તમારે સમજાવવું છે. તો હવે એની સમજૂતી સરસ રીતે આપવાની છે. તો અહીંયા લખ્યું છે કે અહીં કસોટીની વાત કરવામાં આવી છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે પણ તેની સામે ટકી રહેવાની વાત કરી છે. જિંદગીમાં મુશ્કેલી રૂપી આગને બાગમાં ખીલતા સુગંધિત ફૂલોમાં ફેરવી દેવાની વાત કરી છે. જીવનમાં આવતા દુઃખો, મુશ્કેલી કાયમ ટકતા નથી, પણ એ મુશ્કેલી ઘડીએ માનવીએ પોતાની ધીરજ, સહનશીલતા ના ગુમાવવી જોઈએ અને બાગમાં ખીલતા સુગંધિત ફૂલો જેમ પોતાની સુવાસ બાગમાં ફેલાવે છે તેમ જિંદગીમાં મુશ્કેલી રૂપી આગમાંથી બહાર આવી મનુષ્ય પોતાના જીવનની દિવ્ય સુવાસ ચોતરફ ફેલાવી શકે છે. જીવનમાં આવતી મુશ્કેલીને હસતે મોઢે સહન કરી તેનો સામનો કરવાની વાત અહીં કરવામાં આવી છે. દુઃખ કે મુશ્કેલીના નામની માળા કરવાથી તે દૂર થતું નથી, પણ જીવનમાં તેને શાંતિથી સહન કરી, મનને મજબૂત કરી, સામનો કરી એ તો લીલાછમ બાગના અનુભવ થાય છે. એટલે કે મનને શાંતિ મળે છે. હવે આમાંથી આપણને બોધ કયો મળ્યો, ઉપદેશ કયો મળ્યો કે માનવ જીવન માટે ખરેખર શું મહત્વનું મળ્યું આમાંથી? તો કે જીવનમાં સહન શક્તિ કેળવવી જોઈએ અને મુશ્કેલીનો દ્રઢતાથી સામનો કરવો જોઈએ. તો આ રીતે 3 પેરેગ્રાફમાં તમે તમારો વિચાર વિસ્તાર રજૂ કરી શકો. એ જ રીતે બીજો પણ એક વિચાર વિસ્તાર આપ્યો છે, કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. એ પણ એ જ રીતે સમજાવેલો છે. તમે જોઈ જોજો. અને આમ આપણે વિચાર વિસ્તાર 3 પેરેગ્રાફમાં અહીંયા તમે જોવો છો કે પહેલાં સામાન્ય અર્થ, પછી સમજૂતી અને પછી બોધ આપેલો છે. આ જે વિચાર વિસ્તાર છે એ તમે તમારી ફેરબુકમાં લખી લેજો. ઓકે, થેન્ક યુ.